કાળિયાની ઘેરે ચોરી નથી થઈ, કાળિયાની સોસાયટીમાં ચોરી થઈ. ખુલ્લી સોસાયટી છે? ના ના, એમ તો ભાઈ બંધ સોસાયટી છે ને વોચમેને રાખ્યો હતો. પણ વોચમેનને આ લોકોએ એવું કીધેલું કે ભાઈ કોઈ મહેમાન સોસાયટીમાં આવે તો તારે બીજી કાંઈ લપ નહીં કરવાની ને, એનું નામ લખી નાખવાનું અને ક્યાં બંગલામાં જવાનું છે એ બંગલાનો નંબર લખી નાખવાનો, જવા દેવાનું. આ ચોર આવ્યો છે તો એને કઈ પૂછપરછ નહીં કરી આ તો આમાં એમ જ થાય ને, 12:30 તો નહીં પણ 1:30 વાગે એ ચોરી કરવા ઓલો આવ્યો અને ઓલા ચોપડામાં એ પોતાનું નામ લખ્યું, એ થોડા સાચું નામ લખ્યા, ખોટું નામ લખ્યું ને બંગલો નંબર લખી નાખ્યો. પછી અંદર વહી ગયો. એ કલાક અડધી કલાક પછી પાછો નીકળ્યો અને પાછો લખી નાખ્યો કે નીકળી ગયા ભાઈ બારા. એટલે વોચમેનનો કોઈ વાંક નથી, એ તો ભગવાનના ઘરનું માણસ છે. આવે એના નામ લખે ને જાય એના નામ લખી નાખે એટલે કામ પૂરું થઈ ગયું. એમ છે આખી વાત.